આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનો ઉદાહરણ નંબર 4 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે આપણને અહીંયા કોઈ એક બહુપદી માટે સરવાળો છે એ -3 આપ્યો છે, એના શૂન્યનો સરવાળો એ -3 આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર છે એ 2 આપ્યો છે. તો હવે આવી રીતના હોય એવી કંઈક દ્વિઘાત બહુપદી આપણે ગોતવાની છે. તો હવે સૌથી પહેલાં લખીએ ઉકેલ માટે. શૂન્યનો સરવાળો એટલે કે જેને આપણે આલ્ફા પ્લસ બીટા કહીએ છીએ એની કિંમત છે આપણે -3 આપી છે, એટલે ત્યાં આલ્ફા પ્લસ બીટા બરાબર -3 લખીએ. અને ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને અહીંયા 2 આપ્યા છે. ચલો હવે બંનેના સૂત્ર છે લખી નાખીએ. ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? તો કે -b/a બરાબર -3 અને છેદમાં કંઈ નથી એટલે છેદમાં આપણે 1 લખી નાખીએ. અને સેમ એવું જ અહીંયા જમણી બાજુ કરીએ તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે? c/a બરાબર 2 એના છેદમાં કાંઈ નથી એટલે ત્યાં એ પણ આપણે સાથે 1 લખવું હોય તો લખી શકાય. ચલો હવે જરાક અહીંયા જોઈએ આગળના સૂત્રમાં તો કે બે બાજુ માઇનસ છે તો બે બાજુ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણને મળશે b/a બરાબર 3/1. ચલો હવે આપણે આગળ a, b અને c ની કિંમતની જરૂર પડશે. શા માટે જરૂર પડશે? કારણ કે આપણું જે બહુપદી જે બનાવવાની છે એનું વ્યાપક સ્વરૂપ કંઈક આવું થાય ax² + bx + c. એટલે જો આપણે a, b અને c ની કિંમત મૂકી દઈએ તો આપણને આખી જ બહુપદી છે એ મળી જાય. તો ચલો હવે abc શોધવા માટે આપણે શું કરીએ તો કોઈક એક અચળ સંખ્યા છે આપણે ધારી લઈએ. ચલો હવે અચળ સંખ્યા ધારવાની જરૂર શું છે? નોર્મલ તો અહીંયા a બરાબર 1 ને b બરાબર 3 ન લખાય? તો કે ના, કારણ કે અહીંયા 3/1 સિવાય પણ બીજી બધી કિંમત શક્ય છે. ધારો કે 6/2 હોય, 9/3 હોય, આ બધી કિંમતનો તમે ભાગાકાર કરશો તો શું થશે? 3/1 જ થશે. એટલે કે અહીંયા માત્ર 3/1 જ કિંમત હોય એવું જરૂરી નથી, બીજી ઘણી બધી કિંમતો શક્ય છે. એટલે આમાં એક્ઝેક્ટ કઈ કિંમત છે આપણે નક્કી ન કરી શકાય, એટલા માટે આપણે અચળાંક ધારવો પડશે. એટલે કે અહીંયા ધારી લઈએ કે ભાઈ ધારો કે અચળાંક છે અને સાથે ચોખવટ પણ કરી દઈએ કે ભાઈ કે છે એ 0 નથી. એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે 0 સિવાય બીજી કોઈ પણ કિંમત તમે લઈ શકો, ખાલી 0 લેવાનો નથી. ચલો હવે અહીંયા આપણે સરખાવીએ તો કે a બરાબર શું છે સામે 1, એટલે 1 ગુણ્યા k એટલે આપણને મળશે 1k. b બરાબર તો કે b બરાબર સામે 3 છે અને એ ગુણ્યા k એટલે કે 3k મળશે. ચલો હવે c બરાબર તો કે હવે c બરાબર શું કરીએ તો કે એને આપણે સામે જવા દઈએ, એટલે એ જે ભાગાકારમાં હતા એ સામે જશે એટલે ગુણાકારમાં, એટલે 2a થઈ જશે. અને હવે એની કિંમત આપણી પાસે છે જ અહીંયા, એટલે અહીંયા મૂકી દઈએ એટલે 1k એટલે કે 2 ગુણ્યા 1k અને 2 એકા 2 એટલે c ની કિંમત આપણને કેટલી મળી? 2k છે એ મળેલી. કે a, b અને c ત્રણેય આપણને અહીંયા મળી ગયા. ચલો હવે આપણે બહુપદીની અંદર આ ત્રણેય કિંમત મૂકી દઈએ તો કે p of x બરાબર ax² + bx + c. ચલો હવે એની કિંમત તો કે 1kx². ચલો હવે બીની કિંમત તો કે 3kx + c ની કિંમત એટલે 2k. ચલો બધામાંથી k કોમન કાઢીએ એટલે અંદર શું વધશે તો કે 1x² + 3x + 2. એટલે આવી રીતે આપણને જે બહુપદી માગી હતી એ આપણને મળી. પણ હવે કદાચ આટલી બધી લાંબી પ્રોસેસ છે એ ન કરવી હોય તો બીજી એક ટૂંકી રીત પણ છે, એ પણ સાથે આપણે જોઈ લઈએ, એ પણ કરી શકાય. યસ, અને એમાં તમને એકદમ શોર્ટમાં એટલે કે 2 થી 3 જ સ્ટેપમાં તમને જવાબ છે એ મળી જશે. યસ, તો હવે જોઈએ તો કે જે ટૂંકી રીત છે એ કઈ છે. પણ એના માટે આપણે એક સૂત્ર છે યાદ રાખવું પડશે કે ભાઈ p of x બરાબર k એટલે કે અચળાંક જે આપણે હમણાં ઉપર ધાર્યો હતો એ x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. યસ, એટલે કે આ એક સૂત્ર આપણે યાદ રાખવું પડે. હવે અહીંયા શું કરવાનું કે ભાઈ અહીંયા આલ્ફા પ્લસ બીટા છે, ત્યાં આલ્ફા પ્લસ બીટાની જે કિંમત આપી છે એ મૂકી દઈએ, અને આલ્ફા ગુણ્યા બીટા છે ત્યાં આપણે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત મૂકી દઈએ, એટલે આપણું છે સીધું જ ડાયરેક્ટ સમીકરણ છે એ મળી જશે. તો હવે લખીએ કે ભાઈ કે એમના એમ, x² એ પણ એમના એમ, માઇનસ એમના એમ, અને હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત જોઈએ કે ભાઈ આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણને કેટલી આપી હતી? -3 આપી હતી. યસ, એટલે હવે અહીંયા ત્યાં આપણે આલ્ફા પ્લસ બીટા છે ત્યાં આપણે -3 લખી નાખીએ, અને આલ્ફા ગુણ્યા બીટા એની જે કિંમત છે એ પણ સાથે જોઈ લઈએ કે ભાઈ આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી છે આપણી પાસે? 2. તો એ હવે અહીંયા આપણે 2 છે એ લખી નાખીએ. ચલો સાદુરૂપ આપીએ, 2 માઇનસ માઇનસ
પ્લસ થઈ જશે એટલે કે અહીંયા પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ સ્ક્વેર બંને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે પ્લસ 3x પ્લસ 2. અને હવે જરાક અહીંયા જોઈ શકો છો કે 2 સ્ટેપમાં મળેલો જવાબ અને લાંબી ગણતરી દ્વારા મળેલો જવાબ બંને સરખા જ છે. યસ, એટલે બંને રીતમાંથી કોઈ પણ રીત આપણે કરી શકીએ છીએ. પણ જો બીજી રીત કરવી હોય તો ખાસ આપણે આ સૂત્ર છે યાદ રાખવું પડશે. ઓકે, થેન્ક યુ.